રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોને થતી ખોટી હેરાનગતિનો પર્દાફાશ થયો। જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી। ગુરુવારે બપોરે ગોધરા તાલુકા સેવા સદનમાં પોતે અરજદાર બની નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા પહોંચ્યા હતા। જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી હોવાનું તપાસમાં ખુલ્યું। રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોવા છતાં એફિડેવિટ, બેંક ચલણ સહિત 300 રૂપિયાનો ખર્ચ અરજદારોને કરવો પડે છે। નાયબ મામલતદાર સહિત સંબંધિત કચેરીઓને નિયમની જાણ ન હોવાની હકીકત સામે આવી। રેશન કાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં એફિડેવિટ જગ્યાએ નિઃશુલ્ક સર્વ ઘોષણાપત્ર લેવામાં આવે છે, છતાં અરજદાર પાસેથી ખોટી રીતે ₹250 એફિડેવિટ ખર્ચ કરવામાં આવે છે। સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને શોકોઝ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે।